દુઃખ થાય છે જ્યારે ક્ષત્રિય સમાજ વિશે કોઈ ખરાબ ટિપ્પણી કરે. એક ચારણના દીકરા તરીકે મને ખબર છે એની ઇતિહાસની, અને જ્યારે મત માટે કોઈ નેતાઓ એમના વિશે ખરાબ ટિપ્પણી કરે અને એટલી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ઇતિહાસ તો તપાસો રાજપૂતોનો, ક્ષત્રિયોનો. એમણે માથા આપ્યા છે આ દેશ માટે. એવું નહીં માત્ર રાજપૂતો નહીં, રાજપૂતિયાણીઓએ પોતાના માથા આપ્યા છે આ દેશની ધરતી માટે, બલિદાન આપ્યા છે. કેટલા યુદ્ધો થયા છે તપાસ કરી આવો. ભૂચર મોરીથી માંડીને કેટલા યુદ્ધો લડાણા છે. એનો ઇતિહાસની જ્યારે પન્ના ખોલીએ ને તો કલાકો ને કલાકો નીકળી જાય. ત્યારે આ ખૂબ જ નિંદનીય ટિપ્પણી છે. અને પહેલું રાજ અત્યારે કોઈ ખુરશી નથી આપતું, ટિકિટ કપાય ને તો એને ઊંઘ નથી આવતી, ત્યારે રજવાડું આખું કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર મહારાજાએ પહેલું આપી દીધું. ત્યારે હંમેશા કોઈ પણ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરતા સૌએ બચવું જોઈએ. વારંવાર કહું છું, સમાજ પોતાના અમૂલ્ય બલિદાનની યોગદાનથી ઓળખાય છે. અને આ ભાજપના નેતા રૂપાલાજીને મારે એટલું જ કહેવું છે કે ન માત્ર માફી માંગવાથી આપણે ભૂલી જશું એવું નથી, અંદરથી દુઃખ હોવું જોઈએ. આ રાજપૂત સમાજે આપણા માટે કેટલું કેટલું બલિદાન આપ્યું છે. ખૂબ દુઃખ થાય છે. અને ફરીથી કોઈ પણ નેતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ શું કામ બીજી સમાજ ઉપર ટિપ્પણી કરે? શું કામ કરવી જોઈએ? આ એક નવી ફેશન શરૂ થઈ છે જે દુઃખદાયક છે. જય હિન્દ, જય ભારત. પરસોત્તમભાઈ, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે. પરસોત્તમ કહેતા વાર નહીં લાગે સાહેબ. રૂપાલા, પરસોત્તમ કહેતા વાર નહીં લાગે. માટે અમારા સમાજની જલ્દીથી જલ્દી માફી માંગો, નહીંતર આનું પરિણામ ભોગવા તૈયાર હો મિસ્ટર. એટલા બધા તમે નીચે પડી ગયા છો, એટલા મોટા ભીખમંગા થઈ ગયા છો. હું તો તમને કહું છું, તમે એક નાટકીય વ્યક્તિ છો. નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓ આક્ષેપબાજી કરી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં પરસોત્તમ રૂપાલાનો એક વિડીયો વાયરલ થયો છે. પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠકથી ઉમેદવાર છે, ત્યારે તેમને ક્ષત્રિય રાજપૂત સમાજ ઉપરની એક ટિપ્પણીને કારણે વિવાદમાં આવ્યા છે. વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં તેમને આ ટિપ્પણી કરી હતી. એ બાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. આ બાદ તેમને માફી માંગતો એક વિડીયો પણ પ્રસારિત કર્યો છે. આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટીક્યા. એ સનાતન ધર્મ છે. એના આ વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. ધન્યવાદ. ભારત માતા કી જય. ભીમ.